અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની ઐતિહાસિક અને ભવ્યાતિભવ્ય શૌર્ય યાત્રામાં શિવ ભક્તોની વિરાટ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું. સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં વડાપ્રધાનશ્રીની પ્રેરક અને ગરિમામય ઉપસ્થિતિ, સોમનાથની શૌર્યયાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક બની. દેશના વિવિધ રાજ્યોના કલાકારોએ 20મી વધુ પ્લેટફોર્મ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધીની પ્રાચીન ભારતની સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી. સોમનાથમાં આધ્યાત્મિક ચેતનાના વિરાટ દર્શન. વડાપ્રધાને શિવના પ્રિય વાદ્ય ડમરૂ લઈ ઋષિ કુમારોના શંખનાદ વચ્ચે હજારો શિવભક્તોનો ઉત્સાહ વધાર્યો. 108 અશ્વ શૌર્યતાનું પ્રતીક બન્યા. વૈદિક મંત્રોચ્ચાર શિવજાપ સાથે સમગ્ર સૃષ્ટિના કલ્યાણની પ્રાર્થના થઈ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ. સોમનાથ મહાદેવ કી જય અને હર હર મહાદેવ ના ગગનભેદી ગુંજારવ સાથે વડાપ્રધાનશ્રીનું માર્ગો પર પુષ્પોથી સ્વાગત. ઋષિ કુમારોના શંખનાદ અને શ્લોકના ઉચ્ચારણથી વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી તરબતર બન્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં સહભાગી થઈ. ખુલ્લી જીપમાં હજારો શિવભક્તો, ગુજરાત અને દેશભરના પ્રવાસીઓ ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું. સોમનાથના શંખ સર્કલથી શરૂ થયેલી આ શૌર્ય યાત્રામાં વડાપ્રધાને પ્રારંભે શિવનું પ્રિય વાદ્ય ડમરૂ લઈ શિવભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. હર હર મહાદેવ, જય સોમનાથ, ભારત કી જયના નાદ, ઋષિ કુમારોનો શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર ઉપરાંત કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતના વિવિધ રાજ્યોના કલાકારોએ 20મી વધુ પ્લેટફોર્મ પર ભારતની પ્રાચીન અને સમૃદ્ધ કલા વારસાને ઉજાગર કરતી સાંસ્કૃતિક કૃતિઓ નૃત્ય રજૂ કરી. આ યાત્રાને ઐતિહાસિક અને દિવ્ય બનાવી હતી. આ શૌર્યયાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક બની હતી અને સોમનાથની વિરાટ અને શાશ્વત આધ્યાત્મિક ચેતનાના પણ આ શૌર્ય યાત્રામાં દર્શન થયા હતા. આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પણ વડાપ્રધાનશ્રીની સાથે સહભાગી થયા હતા. સોમનાથ પર 1000 વર્ષ પહેલા આક્રમણ છતાં બમણી આધ્યાત્મિક શક્તિથી અજે, શાશ્વત અને અતૂટ શ્રદ્ધાથી દિવ્યમાન પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવની આરાધના સાથે ઐતિહાસિક બનેલી સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્યયાત્રા ભારતીય સંસ્કૃતિની શક્તિને ઉજાગર કરતી હતી. ભારતની વિવિધ પરંપરા, સનાતન સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાના દર્શન થયા હતા. નરેન્દ્રભાઈ મોદી સહભાગી થયા ત્યારે સોમનાથના શંખ સર્કલ પર હર હર મહાદેવ અને જય સોમનાથ ના દિવ્ય જયઘોષ સાથે હજારો લોકોએ વડાપ્રધાનશ્રીનું પુષ્પોથી સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને શંખ સર્કલથી હમીરસિંહ સર્કલ સુધી માર્ગ પર વિરાટ જનમેદનીનું પણ અભિવાદન ઝીલ્યું હતું. પ્રભાસ ક્ષેત્રની પુણ્યભૂમિ પર શંખ સર્કલથી શરૂ થયેલી આ શૌર્યયાત્રા ની આગેવાની શૌર્યના પ્રતીક સમા ઘોડા પર કેસરી સાફામાં સજ્જ અને હાથમાં કેસરી ધ્વજ લહેરાવી 108 જેટલા અશ્વસવારોએ લીધી હતી. જેમ સોમનાથની સખાતે નીકળેલા હમીરસિંહ ગોહિલની અશ્વ પરની પ્રતિમા સોમનાથની સાંસ્કૃતિક ભવ્ય વિરાસતને અખંડ અજેય અને શાશ્વતતાના પ્રતીક સાથે યુવા પેઢીને પ્રેરણા આપે છે. એ જ રીતે 108 જેટલા અશ્વસવારોએ હાથમાં કેસરીયો ધ્વજ લહેરાવી સનાતન સંસ્કૃતિનો સંદેશ આપ્યો હતો. શ્લોકના દિવ્ય ઉચ્ચારણ વચ્ચે ઋષિ કુમારોએ શંખનાદ કરી ડમરૂના ગગન ગજાવતા નિનાદ સાથે શૌર્યયાત્રા માં સોમનાથની ભવ્યતા, દિવ્યતા અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ આપ્યો હતો. આ ભવ્યાતિ ભવ્ય શૌર્ય યાત્રામાં ભારતની સંસ્કૃતિ, ભારતની આસ્થા અને શ્રદ્ધાના તો દર્શન થયા જ હતા, સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત ની વિભાવનાને ચરિતાર્થ કરતા રંગબેરંગી કાર્યક્રમો રજૂ થયા હતા. શૌર્યયાત્રામાં એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવના દર્શાવતા ગુજરાતની ઓળખ સમા ગરબા, ટિપ્પણી રાસ અને કચ્છી ગરબો, તલવાર રાસ, ભરતનાટ્યમ, રાસ નૃત્ય, ઉત્તર પ્રદેશનું મયુર નૃત્ય, ખ્યાતનામ નાસિક ઢોલ દ્વારા મહાકાલ મંજીરા, દિલ્હી અને મણિપુરની લોટ્સ ગર્લ્સની પ્રસ્તુતિ, રાજસ્થાનનું ઘૂમર નૃત્ય, પંજાબનું ગીધડા ડાન્સ, મધ્યપ્રદેશનું બધાઈ અને ગુડુમ બાજા નૃત્ય, રાજસ્થાનનું ભવાઈ નૃત્ય અને ગૈર, જમ્મુ કાશ્મીરનું રૌફ નૃત્ય તેમજ કેરળ, કર્ણાટક સહિતના વિવિધ રાજ્યોના કલાકારોની પ્રસ્તુતિથી લોકો મંત્રમુગ્ધ થયા હતા. શૌર્ય યાત્રાના સમગ્ર રૂટ પર સજાવેલા શિવજીના તાલવાદ્ય, ડમરૂ, ત્રિશૂળ સહિત જય સોમનાથ,
હર હર મહાદેવ ઓમ. સ્વસ્તિકના આકર્ષક ફ્લોટ્સ અને ગીરની ઓળખ સમા સિંહની પ્રતિકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. હમીરજી સર્કલ સુધી નીકળેલી આ સમગ્ર શૌર્યયાત્રા જાણે સોમનાથનો ઇતિહાસ પુનર્જીવિત કરતી હોય અને અતૂટ સોમનાથના સ્વાભિમાનની ગાથા વર્ણવતી હોય એવું લાગી રહ્યું હતું. ઋષિકુમારો, સ્વયંસેવકોની સાથે યાત્રામાં શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.